રે મન મેઘધનુષી મન, રે મન મેઘધનુષી મન, રે મન મેઘધનુષી મન, રે મન મેઘધનુષી મન. છેલ્લા કેટલાય સમયથી આ નાટ્ય શ્રેણી અંતર્ગત આપણે કોઈ એક એવો કિસ્સો પસંદ કરીએ છીએ જે સમાજના મોટા વર્ગને સ્પર્શતો હોય, એનું નાટ્યાત્મક પ્રસ્તુતિકરણ થાય અને પછી મનોચિકિત્સક એ કિસ્સા વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે. ક્યારેક આપણે શ્રોતાઓના પત્રોના આધારે પણ એમાં નાટકના કિસ્સા તરીકે કોઈ બાબતનો સમાવેશ કર્યો છે અને મનોચિકિત્સક પાસેથી સલાહ પણ અપાવી છે. અલબત્ત એવા કિસ્સામાં અમે કદાચ અગાઉથી જાણ નથી કરી દીધી કે આ કેસ એ અમારી પાસે કોઈ શ્રોતાએ આપેલા પત્રમાંથી આવ્યો છે, કારણ કે કેટલીક વસ્તુઓ ઘણી અંગત પણ એમાં હોય છે. પણ આજે એક એવી વાત છેડવી છે કે છે જે ઘણી અંગત પણ આપણે બધાને સીધી સ્પર્શે એવી છે ને એ વિશે આપણે બધાનો પોતપોતાનો કંઈ ખ્યાલ છે, છતાં જો પૂછીએ તો જવાબ આપવામાં મૂંઝવણ થાય એવું પણ છે. હું કોઈ કોયડાબાજીમાં સરવાને બદલે સીધી જ વાત તમારી સાથે કરું તો કોઈ દાખલા તરીકે તમને હમણાં જ આ જ ક્ષણે અત્યારે તમે રેડિયો સાંભળો છો, અમારી વાત સાંભળો છો, તે જ ક્ષણે હું તમને એમ પૂછી બેસું કે સુખ એટલે શું, અને કદાચ હવે પછીની બધી મિનિટો તમારી એ વિચારવામાં જાય કે સુખ એટલે શું. સૌની પાસે પોતપોતાનો જવાબ છે. મારી સાથે જે મિત્રોએ વાત કરી એમાં પણ સૌએ પોતપોતાનો અભિપ્રાય આપ્યો કે સુખ એટલે શું. હવે એ શું છે એ પોતપોતાના મનની વાત છે. મારી પાસે પણ મારા ખ્યાલો હોઈ શકે, પણ એ વિશે પછી. પહેલાં તો હું કેટલાક જે મિત્રો સાથે વાત કરી એમાંથી દાખલા તરીકે આપણા સનિષ્ઠ પ્રાધ્યાપક સાહિત્યકાર ભોળાભાઈ પટેલ, એમની સાથે મેં વાત કરીને એમને પૂછ્યું તો એમણે એમ કહ્યું કે સુખ એ એક મનની અવસ્થા છે. એટલે સામાન્ય રીતે સુખની જ્યારે આપણે કલ્પના કરી છે ત્યારે જે વસ્તુ આપણને અનુકૂળ હોય તેને આપણે સુખ કહેતા હોઈએ છીએ. જે આપણને પ્રતિકૂળ પડે એને આપણે અસુખ કે દુઃખ કહેતા હોઈએ છીએ. એટલે જ્યારે માણસને પોતાને અનુકૂળ બનતું હોય, માણસને પોતાને અનુકૂળ એવી વ્યક્તિ મળે, માણસને પોતાને અનુકૂળ એવી સંગતિ મળે, ત્યારે એનો વિચાર આવે છે કે એ સુખમાં છે. તો એક યુવા વક્તા છે મનીષા શર્મા, એમણે એમ કીધું કે મારી દ્રષ્ટિએ સુખ એટલે અજાણતાપણે કે ક્યારેક આવી ગયેલી એવી ક્ષણ કે જ્યારે મન ઝૂમી ઉઠવાનું કરે, કે ક્યારેક એવું થઈ જાય કે બસ આ ક્ષણને પકડી લઉં, આ ક્ષણને ક્યાંય જવા ન દઉં. તો એક અન્ય વિદ્વાન મિત્ર છે ભવ્યેશ માકડ, એમણે બહુ સરસ વાત એમ મૂકી કે સુખ એટલે જ્યારે મેં કોઈ કેસમાં મહેનત કરી હોય અને જ્યારે એ કેસ ચાલવા પર આવે અને મેં એ કેસમાં પૂરી દલીલો કરી હોય અને જ્યારે કેસનો ચુકાદો મારા અસીલની તરફેણમાં આવે ત્યારે મને એક જાતના સુખનો અનુભવ થાય છે. તો એમ થયું કે આ તો ઘણી બધી વ્યાખ્યાઓ મળ્યા કરે છે, તો આપણે કોઈ એવા મનોચિકિત્સકને, માનસશાસ્ત્રીને, મનોવિજ્ઞાનીને, જેને મન સાથે કામ પાડ્યું છે એવા કોઈ મુરબ્બીને, મિત્રને બોલાવીને એની સાથે વાત કરીએ કે આ બધા જે કહે છે એ જોતા સુખ છે શું. અને અમે આજે સ્ટુડિયોમાં નિમંત્રણ આપ્યું છે આપણા આકાશવાણીના બહુ જ ચિરપરિચિત વક્તા અને આપણા અનેક કાર્યક્રમો સાથે જે હંમેશા જોડાયેલા રહ્યા છે એવા શ્રી ભાલચંદ્ર જોશીને. તો જોશી સાહેબ, આ જે વાતો જે શરૂઆતમાં ત્રણેક જે મુદ્દા અમે છેડ્યા છે એમણે જે રીતે સુખની વ્યાખ્યા બાંધી છે એના સંદર્ભમાં તમને શું કહેવું ગમશે? સુખ એટલે શું? તુષારભાઈ, સુખ એ નિતાંત વ્યક્તિગત સ્પંદન છે. એટલે કે હું એને આ રીતે મૂકું કે અસ્તિત્વ, મનુષ્યનું જે અસ્તિત્વ છે એનો સ્વભાવ રિસીવ કરવાનો પણ છે અને અભિવ્યક્ત કરવાનો પણ છે.
એ કંઈક ઘણું બધું મેળવે પણ છે અને ઘણું બધું વ્યક્ત કર્યા કરે છે. એટલે કે આપણે સ્પંદનો ખૂબ અનુભવ્યા કરીએ છીએ. એ સ્પંદનો કેટલાક ગમે છે અને કેટલાક નથી પણ ગમતા. લોકો મોટે ભાગે ગમતા સ્પંદનોને સુખ એવો શબ્દ આપી દે છે. પણ ભોળાભાઈએ જે વાત કરી, તમે હમણાં વાત મૂકી કે ભાઈ એ મનની સ્થિતિ છે. ઇટ ઇઝ અ સ્ટેટ ઓફ માઇન્ડ, ઇટ ઇઝ અ સ્ટેટ ઓફ કોન્શિયસનેસ. પણ કેટલાક સ્પંદનોનો અનુભવ વ્યક્તિ અંદર સંગ્રહી રાખે છે અને એ સંગ્રહાયેલા અનુભવોનો એક એવો અવકાશ અંદર પેદા થાય છે કે જેને કારણે વ્યક્તિ પોતે એમ કહે છે કે હું સુખી જ છું, અથવા તો વ્યક્તિ એમ કહે છે કે હું દુઃખી છું. આખરે તો અનુકૂળતા પ્રતિકૂળતાની આ વાત છે. પણ જે એક બેને વાત કરી કે જેમાં ઝૂમી ઉઠવાનું મન થાય, નાચી ઉઠવાનું મન થાય, અભિવ્યક્તિનું મન થાય, પોતાના પ્રિય પાત્રને આ વસ્તુ કહેવાનું મન થાય, એ પણ વાત એટલી જ સાચી છે. એમાં વ્યક્તિ જે વિધાયક સ્પંદનો અનુભવે છે એનો માત્ર અનુભવ પોતે જાતે એકલો વ્યક્તિગત ન કરતા એ શેર કરવા માંગે છે, એ આપવા માંગે છે. અને સુખ જેટલું વહેંચાય એટલું બળવત્તર થતું, એવો અનુભવ બળવત્તર થતો જાય છે, એવો પ્રત્યેક વ્યક્તિનો અનુભવ છે. એટલે મારી દ્રષ્ટિએ આ ત્રણેય મિત્રો, મહેનતનું ધાર્યું પરિણામ, જે ભવ્યેશભાઈ કહે છે કે ભાઈ મહેનતનું ધાર્યું પરિણામ આવે, એચિવમેન્ટ એક મળી ગયું, એ કેવી વાત છે કે તમે ટેકરી ચડતા હો ત્યારે તો હાંફતા હો, પરસેવાથી લથબથ હો, ગરમી હોય, પણ જેમ શિખરે પહોંચી જાઓ અને જે ઠંડી લહેર આવવા માંડે અને જે સુખનો અનુભવ થાય, તો કંઈક પુરુષાર્થ પછી, પુરુષાર્થના પ્રસ્વેદના અનુભવ પછી એચિવ કર્યાનો જે આનંદ છે એ પણ સુખની અભિવ્યક્તિ છે. એટલે ત્રણેય મિત્રોએ ઘણી બધી માર્મિક પોતપોતાની રીતે વાત મૂકી છે, પણ છે મૂળભૂત સ્પંદનની વાત, વિધાયક સ્પંદનની. બિલકુલ સાચી વાત છે સાહેબ. કારણ કે એક પર્વત ઉપર જ્યારે ચડતા હોય છે ત્યારે માર્ગ ઉપરના કંટકો છે એ બાધારૂપ લાગતા હોય છે, પણ શિખર ઉપર પહોંચીને જ્યારે પાછા વળીને નજર કરીએ ત્યારે એ બધા કંટકો જાણે પ્રકૃતિની કોઈ શ્રી સમૃદ્ધિ હોય એવા આપણને લાગે છે. કારણ કે આપણે હવે જ્યાં પહોંચવું છે, દ્રષ્ટિ બદલાઈ જાય છે. દ્રષ્ટિ બદલાઈ જાય છે. અને કોઈની સાથે શેર કરવા વાળી વાત છે એ તો બહુ જ બારીક છે. કારણ કે મરી સાહેબનો એક સરસ શેર છે કે બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે. સુખ મળે ત્યારે સૌના વિશે વિચાર આવે. બહુ મોટી કલ્પના શાયરે કરી છે. સામાન્ય રીતે સુખને સાહેબ આપણે કંઈક સ્વાર્થ સાથે જોડી દીધું છે કે મારું સુખ એ મારું હોય ને એ મારા સિવાય કોઈનું ન હોય. અને એ વખતે જ્યારે હું એને આનંદ તો હું ત્યારે કોઈનો બીજાનો વિચાર ન કરું, કારણ કે એમાંથી કશું ભાગ પડવાનું મને ગમે. બહુ સરસ વાત કરી રહ્યા છો. એમ જે વ્યક્તિ માને છે એ અંદરથી થોડોક ઇન્સિક્યોર છે. કારણ કે જે સુખ હું લઈ રહ્યો છું એને મારે ટકાવી રાખવું છે, પકડી રાખવું છે, એને મારે આગળ લઈ જવું છે. જો હું કંઈક કોઈને શેર કરવા જઈશ અને કંઈક કોઈક ખૂંચવી જશે તો એવો અંદરથી ડર છે. પણ મારો અનુભવ એવો છે કે સુખ જેટલું વિસ્તીર્ણ થાય છે, જેટલું આલોકમાં જાય છે, જેટલું બહાર જાય છે, એટલા એના વિધાયક સ્પંદનો તમને વધારે સુખના ઓર્બિટમાં લઈ જાય છે. એટલે પેલો જે પોતાના સુખનો અનુભવ માત્ર જે બિલકુલ વ્યક્તિગત પોતાની પાસે જ રાખી મૂકવા માંગે છે એ વ્યક્તિ અંદરથી થોડો ગભરાયેલો છે, અસલામત છે, એવું કહી શકાય. હવે બીજા થોડા મિત્રોને સાંભળી લઈએ. મારું નામ અફીણવાલા છાયા છે. મારા મત મુજબ મનમાંથી ઉદ્ભવતી આશાઓને પૂર્ણ કરવા માટે આપણે જે પુરુષાર્થ કરવો પડે છે ત્યારબાદ મળતો સંતોષ એટલે સુખ. મારું નામ કનૈયાલાલ જોશી. સુખ એ મનને અનુભવવાનો વિષય છે. સુખને કેવળ સંતોષ કહેવું એ પણ યોગ્ય નથી. સુખ એટલે કોઈ ઈચ્છા ન હોવી, કોઈ ઈચ્છા ન કરવી, પરંતુ આંતરિક આનંદ અનુભવવો, એને હું સુખ માનું છું. મારું નામ
પ્રકાશ એમ ડાભી આપણું જીવન આપણા ક્ષેત્ર અને તેમજ સમાજને ઉપયોગી બને અને જે સુખ આપણે મેળવી શકીએ છીએ અથવા અનુભવી શકીએ છીએ તે એક સારી અનુભૂતિ કહી શકાય. મારું નામ નૈનાબેન પંચાલ છે. સુખની વ્યાખ્યા મારી દ્રષ્ટિએ આ પ્રમાણે છે. સુખ એટલે હું માનું છું કે કોઈ પણ જાતની જરૂરિયાત વિનાની વધારે પડતી અપેક્ષાઓ જીવનમાં ન રાખીએ તો જ સુખ પામી શકીએ. દરેક પ્રકારના સુખ મેળવવા માટે જીવનમાં સંતોષ રાખવો જરૂરી છે. જોયું તમે કે આ એક જે શરૂઆતની વાત જેમણે કરી છાયાબેન અફીનવાલા, એમણે એમ કીધું કે મનમાંથી જે આશા, આપણા મનમાં જે આશાઓ ઉદ્ભવે પછી એને પૂરી કરવા માટે જે પુરુષાર્થ કરીએ એમાંથી સંતોષ મળે, એ સુખ, એ લગભગ આપણે એની પેલા ભવેશભાઈની વાત સાથે જોડી શકીએ કે મહેનતનું જે પરિણામ મેળવવાની વાત છે. તો કનૈયાલાલ જોશીએ જે વાત કરી કે સુખ એ મનનો અનુભવનો વિષય છે, પણ કોઈ ઈચ્છા ન હોવી, કેવળ આંતરિક આનંદનો અનુભવ, એક પ્રકારનો નિર્વેદ પણ હોય એમ પણ કહી શકાય, એ પણ સુખનો અનુભવ હોઈ શકે. તો આ ભાઈ પ્રકાશભાઈ ડાભી એમણે કીધું કે સુખ એટલે સમાજને કશીક ઉપયોગી પ્રવૃત્તિ જે આપણે કરી હોય ને એને આધારે જે આપણને અનુભવ થાય એ પણ સુખ હોઈ શકે. અને નૈનાબેન પંચાલ એમણે પાછું એમ કહી દીધું કે વધુ પડતી અપેક્ષાઓ ન હોય તો જ સુખ મળે, સંતોષ તો બહુ જરૂરી. કેટલીક વસ્તુ અલબત્ત સમાજમાં જીવતા જીવતા રૂઢ થઈને આપણને પણ પરંપરાથી જે પાવામાં આવી છે કે ભાઈ આપણને જાણે એવું નથી લાગતું સાહેબ આપણને કે આપણે જાણે સુખી થવામાં કોઈ ગુનો કરતા હોઈએ એવી લાગણી થતી હોય. એટલે જાણે આપણે સુખી હોઈએ તો આપણા હાથની વાત નથી ને આપણે તો થતા થયા તો ઈશ્વરની કૃપા, આપણી કોઈ પ્રાપ્તિ જ ન હોઈ શકે. એમાં એવું છે તુષારભાઈ કે, અને હું આ ચારેય મિત્રોના અભિપ્રાયોને હું આ રીતે જોઉં છું કે એને જુદા જુદા શેડ દ્વારા જુદા જુદી વિભાવનાઓ આપી અને સુખને સમજવાનો પ્રયત્ન કર્યો છે. પણ બે વસ્તુ હંમેશા મારા મગજમાં રહે છે, એ છે સુખ માટે કે એક છે એની પ્રક્રિયા. એટલે કે તમે ઈચ્છો, કારણ કે કેટલીક અહીંયા બે ત્રણ મિત્રોએ આશા અને ઈચ્છા અને એની વાત કરી છે, મનમાંથી ઉદ્ભવતી આશાઓ અથવા તો આપણી અપેક્ષાઓ. હવે જે સુખ છે એ મેળવવા માટેની એક પ્રક્રિયા પણ છે. કેટલાકને પ્રક્રિયામાં રસ પડે છે અને કેટલાકને એના પરિણામમાં રસ પડે છે. એવા પણ લોકો છે કે જેને મેળવવા જતા જે હકીકતમાં પુરુષાર્થ કરવો પડે છે, જે પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, એ પ્રક્રિયાનો પોતાનો આસ્વાદ લે છે. પરિણામ તો જે આવે તે, પણ પ્રક્રિયાનો આસ્વાદ લે છે, પ્રોસેસ પોતે જ. જેમ મને લાગે છે કે બેફામનું જ છે, ચાલો કે બસ ચાલવાની મજા લઈએ, ન મને રસ્તો યાદ ન મંજિલ યાદ. કેટલાક એમ માત્ર નીકળી પડ્યા છે, કેટલાકને પ્રોસેસમાં વધારે રસ પડે છે. કારણ કે પ્રોસેસ પણ એક અદ્ભુત ઘટના છે, પ્રોસેસ પોતે ઘટના છે. અને કેટલાકને જે પુરુષાર્થથી પ્રાપ્ત થાય છે એ પ્રાપ્તિ એક ઘટના લાગે છે. એને માટે જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા સાધારણ બની જાય છે. હકીકતમાં બંને સંકળાયેલા છે. કારણ કે હું ચાલતો ન હોઉં તો મંજિલ પર પહોંચવાનો પ્રશ્ન જ નથી. એ બંને વસ્તુ જોડાયેલા છે. પણ સુખની બાબતમાં આપણી દ્રષ્ટિ થોડી ખંડિત છે. કારણ કે સુખ છે સમગ્રમાં, અને સમગ્ર જે છે ને એમાં બધું જ આવી જાય છે. એમાં વિષાદ પણ હોય, એમાં આનંદ પણ હોય, ઉલ્લાસ પણ હોય, એમાં અવસાદ પણ હોય, એમાં એક પ્રકારની ગતિ પણ હોય અને એક પ્રકારની નિષ્ક્રિયતા પણ હોય. કારણ કે આખું જીવન એ સમગ્રતામાં છે. જેને તમે જેમાંથી તમે કંઈ બાકાત રાખી ન શકો, ત્યારે આપણું મન સિલેક્શનમાં માનવા વાળું છે. એટલે આપણે કંઈક સિલેક્ટ કરી લઈએ છીએ, અને સિલેક્ટ કરેલું એવું કે જે મને વિધાયક સ્પંદન આપે છે એ સુખ, અને રિજેક્ટ કરેલું એવું કે જે મને નિષેધક સ્પંદન આપે છે છતાંય એ પ્રાપ્ત થઈ જવું એ દુઃખ. એવી જાણે અજાણે આપણું મન
વ્યાખ્યા બાંધી લે છે. બિલકુલ. હવે આજે થોડાક યુવાન મિત્રો છે, એમની વાત સાંભળી. દૈવત શુક્લ, સૌથી વધારે જેમાં રસ પડે એ વસ્તુ પોતાને કરવાની અનુકૂળતા હોય, એથી વિશેષ મારી દૃષ્ટિએ સુખ માટેની બીજી કોઈ રિક્વાયરમેન્ટ નથી. મારું નામ શેફાલી ભૂપેન્દ્ર શાહ છે. સુખ વિશે હું એટલું જ કહીશ કે જો મન પ્રસન્ન હોય તો સર્વત્ર સુખમય લાગે, અને દુઃખમય પરિસ્થિતિને પ્રસન્નતાથી આવકારીએ તો તે પણ સુખદ પરિસ્થિતિ બને છે. મનઃ પ્રસન્નતા મેતી સર્વત્ર સુખીન ભવંતુ લોકાહ. અર્થાત સુખ અને મન સીધા સંકળાયેલા છે, કારણ તેનો નાતો હૃદય સાથે છે. મારા મતે એક કલાકાર તરીકે સુખની અનુભૂતિનું માધ્યમ સ્વર સાથેનું તાદાત્મ્ય છે, જે કોઈપણ પરિસ્થિતિને સમતોલ બનાવીને સુખદ જીવન જીવવાની પ્રેરણા આપે છે. હું સોનાલી ગોખલે. સુખ એટલે કે કોઈ નાના બાળકના સ્મિતમાં રહેલી નિર્દોષતા, આપની સેવાથી સામી વ્યક્તિના આંખોમાં છલકાતી એક અસીમ ખુશી. જેમણે પહેલા વાત કરી ભાઈ દૈવત શુક્લ, પોતે પણ કવિતા પ્રત્યે રુચિ ધરાવનારા કલાજીવ છે. એમણે એમ કહ્યું કે સૌથી વધુ જેમાં રસ પડે એ વસ્તુ કરવાની અનુકૂળતા મળે, એનું નામ સુખ. તો આ જે બીજા કલાકાર છે એ પણ ગાયિકા છે, શેફાલીબેન શાહ. એ કહે છે કે જો મન પ્રસન્ન હોય તો બધે સુખનો અનુભવ થતો હોય છે. એમણે તો ત્યાં સુધી એક આપણી ધર્મચિંતનની સમજણને વિસ્તારીને પણ કહ્યું કે કદાચ દુઃખમય પરિસ્થિતિ હોય ને તો પણ જો આપણે એને પ્રસન્નતાથી આવકારીએ તો એ પણ કંઈક અંશે સુખની લાગણી જન્માવે છે. આ બેન સોનાલી ગોખલે, એમણે એમ કહ્યું છે કે નાના બાળકના સ્મિતની જે નિર્દોષતા છે, હવે એ કે જે આપણી જે સેવાઓ છે, આપણે જે કંઈ કરીએ છીએ અને એમાંથી જે છલકાતી ખુશીઓ છે એ સુખ છે. ઘણી બધી રીતે બે પાત્રોએ સમાજની સાથે સુખને જોડ્યું છે અને એક જણે એને પોતાના વ્યક્તિગત મન સાથે એને જોડી દીધું છે. સુખ શું છે? સમાજમાંથી મેળવાતી વસ્તુ છે. એક તો જાણે ત્રણેય વ્યક્તિઓના અનુભવો જે છે એ ખરેખર કાવ્ય છે. દૈવત જે વાત કરે છે એ મેં જે આગળ વાત કરી એ પ્રોસેસની જ વાત છે કે જેમાં રસ પડે છે વસ્તુ કરવાની અનુકૂળતા મળે એટલે એને 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 પ્રોસેસમાં આનંદ છે. શેફાલીબેન જે વાત કરે છે કે પ્રસન્નતામાંથી જેને આપણે આવકારીએ છીએ, મન પ્રસન્ન હોય તો દરેક જગ્યાએ સુખ છે, એવી એણે વાત કરી છે. જે એણે મૂળ પોતાની અંદરની અવસ્થાની વાત કરી છે. અને ત્રીજા બેને જે વાત કરી છે અને એ વાત એની ઇનોસન્સની, એટલે કે બાળકની નિર્દોષતા જેવું સ્મિત એ સુખ છે એમ વ્યાખ્યા આપીને મૂકવાનો પ્રયત્ન કર્યો છે. પણ ત્રણેયમાં એક વસ્તુ બહુ ક્લિયર આ છે મારી દ્રષ્ટિએ કે એમણે જે મૂળ વાત કરી છે એ પોતાના અંદરની કે મનની જ વાત કરી છે. બાળકનું સ્મિત એને એક સિમિલીજ આપી છે, એક ઉપમા આપી છે, પણ એણે વાત અંદરની ઇનોસન્સની કરી છે. બીજાએ પ્રોસેસની વાત કરી છે જે ફર્ધર પોતાની છે, અને ત્રીજાએ તો પોતાના મનની અવસ્થાની જ વાત કરી છે. એટલે મૂળ વાત એ છે કે બહારની પરિસ્થિતિમાં ઘણી બધી પ્રતિકૂળતાઓ હોવા છતાંય જો અંદરનું તમારું કલેવર, અંદરની તમારી સ્થિતિ શાંત હોય, મુદિત હોય, પ્રસન્ન હોય, કન્ટેન્ટ હોય તો તમે સુખનો અનુભવ અનિવાર્ય રીતે લ્યો છો, એમાં કોઈ શંકા નથી. એટલે સુખ પરિસ્થિતિ ઉપર આધારિત હોવાને બદલે તમારા ચિત્તની અવસ્થા ઉપર એનો આધાર વધારે છે એમ કહેવું વધારે સાચું છે. એટલે આપણી કહેવતોમાં તદ્દન મન ચંગા તો કથરોટ મેં ગંગા, રાઈટ, બરોબર છે. એટલી સરળતાથી સુખની વ્યાખ્યા એમાં બાંધવામાં આવી છે. હવે આ જે મિત્રોને સાંભળી એ થોડાક વડીલજનો છે અને
થિયેટરની એક્ટિવિટી સાથે પણ સંકળાયેલા છે, સાહિત્ય સાથે પણ સંકળાયેલા છે, માસ કોમ્યુનિકેશનની સાથે પણ એમનું જોડાણ છે. એટલે કદાચ એમની પાસે વધારે મોટા ફલકનો અનુભવ છે. હું હસમુખ બારાડી. ઉંમર ભૂલાવે જે યાદ ન રહે એ કદાચ સુખ છે. તો કઈ વસ્તુ આપણી ઉંમર ભૂલાવી દે? તમને ખબર છે મને ક્યારે અનુભવ થયો છે કે કોઈ ઉંમર નથી? હું કદાચ પ્રકૃતિને ખોળે હોઉં છું ત્યારે સરસ કોઈ જળધોધ જોતો હોઉં, વર્ષા જોતો હોઉં, કોઈક સરસ વ્યક્તિને મળ્યો હોઉં, વાત ચાલતી હોય કે દિલ ખુલી ગયું હોય, કોઈ સરસ પુસ્તક વાંચ્યું હોય, અરે કવિતાની કોઈ કડી, કોઈ સંગીત, કોઈ રિધમ, કોઈ વાત, અને મન તરબતર થઈ જાય. અને જ્યારે કંઈ યાદ ન રહે, કોઈ ઉંમર યાદ ન રહે, કોઈ ભાર ન રહે. મારું નામ હિંમત કપાસી. સુખની જે વાત છે એ વ્યક્તિગત વાત છે. આપણા મન ઉપર એનો આધાર રહેતો હોય છે. ઘણા લોકોને જ્યાં આનંદ ન પડતો હોય ત્યાં કેવી રીતે આનંદ લઈ લેવો એ પણ ઘણી વખતે શક્ય બને છે. જેનો જો આપણામાં બહુ સહજ ભાવે, સહજ સ્વરૂપે રમૂજ વૃત્તિ હોય, વાતને બહુ સરળતાથી લેવાની જો આવડત હોય, બહુ જ ગંભીર રીતનો આપણો અભિગમ ન હોય, તો પ્રથમ નજરે જે મુશ્કેલી 90% દેખાય એના બદલે આપણે આનંદ લઈ શકીએ છીએ. મારું નામ પરેશ નાયક. સુખનું એવું છે કે ઉંમર સાથે સુખના અનુભવની અથવા સુખની વ્યાખ્યા કે સુખનો અનુભવ બદલાતો રહ્યો એવું લાગે છે. તો અત્યારે 40 વર્ષની ઉંમરે મને એવું લાગે છે કે જ્યારે ઇન્ટેલેક્ચ્યુઅલ એક્સપિરિયન્સ, પ્રજ્ઞાના અનુભવો અને સર્જકતા, ક્રિએટિવિટી, એ બેનો કંઈક સાથે અનુભવ થાય છે લખતી વખતે કે કોઈ કળાકૃતિ ઉપર કામ કરતી વખતે, ત્યારે સુખનો અનુભવ થાય છે. અને એના પણ કેટલાક બીજા પાસાઓ છે કે બાળકો સાથે કામ કરતી વખતે કે પ્રકૃતિ સાથે તમે એક્સપોઝ થાઓ છો ત્યારે પણ આ જ પ્રકારનો અનુભવ થાય છે. જેમને આપણે પહેલા સાંભળ્યા, આપણા પ્રખ્યાત નાટ્યવિદ હસમુખ બારાડી. બરોબર. એમણે એમ કહ્યું કે જે ઉંમર ભૂલાવે, જે યાદ ન રહે એ સુખ. એટલે એમણે સતત પ્રવૃત્તિને ખોળે પોતે જે જીવવાની વાત છે, કશું જેમાં યાદ ન રહે એ વાતનું મહત્વ આપ્યું છે. તો આપણા જે એક સિને ક્રિટિક કરતા સિને એપ્રિસિએશનમાં જેમનો જીવ વધારે ડૂબેલો છે ને કોનોઝિયર ઓફ મ્યુઝિક છે હિંમત કપાસી સાહેબ, એ કહે છે કે આ બહુ જ મુદ્દો વ્યક્તિગત છે, જેમ તમે શરૂઆતમાં જ કહ્યું, અને મન ઉપર આધાર રાખતો છે. એટલે એમણે એને કીધું છે કે આખી વસ્તુને કોઈ પણ પરિસ્થિતિને આપણે સહજ સ્વરૂપે, એમણે તો બહુ સરસ વાત છેડી છે કે સહેજ રમૂજ વૃત્તિથી જો જગતને ને જીવનને લઈએ, સરળતાથી લઈએ, એમ કરતાં જો આવડે, વધુ પડતો આમ સુગ્યા મોઢા કરીને બેસવાની ટેવ ન હોય તો સુખ ચારે બાજુ છલકે છે. ભાઈ પરેશ નાયક એ પણ થિયેટરની એક્ટિવિટી સાથે, સિનેમા સાથે સંકળાયેલા લેખક, દિગ્દર્શક છે. એ કહે છે કે ઉંમરની સાથે સાથે સુખનો અનુભવ કંઈક બદલાતો જતો હોય છે. એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ્સ હોય એ લોકોને ક્રિએટિવ જે અનુભવ છે એ સુખ આપે છે. બાળકોની સાથે પ્રવૃત્તિ કરતી વખતે પણ સુખનો અનુભવ થાય છે. એટલે કદાચ એને ઉંમર સાથે જોડવાવાળી જે વાત છે કે મને બાળપણમાં ચ્યુઇંગમથી કે લોલીપોપથી સુખ મળતું હોય, મોટપણે મને એમાંથી કદાચ ન સુખ મળે, હવે મારા સુખનો વિષય બદલાયો હોય, તો સુખ આ રીતે વય સાથે પણ જોડાતું હોય છે. હું પહેલા એક વાત મને યાદ આવી કરી દઉં. બુદ્ધ એક જગ્યાએ આનંદને એના શિષ્યને એમ કહે છે કે આનંદ, પ્રિયનો વિરહ અને અપ્રિયનું મિલન એ બંને દુઃખ કરતા છે. બુદ્ધે સુખને બદલે દુઃખ ઉપર વધારે કામ કર્યું છે અને એટલા માટે એના 4 સત્યોમાં પહેલું જ સત્ય એ છે કે દુઃખ છે. હું બારાડી સાહેબના કથનથી શરૂ કરું, પછી તમારા પ્રશ્નનો જવાબ આપું. એમ કે છે કે ઉંમર ભૂલાવી દે, યાદ ન રહે, એનો અર્થ એ છે કે કંઈક એવી થપાટો છે કે જેને મન ભૂલવા માંગે છે, અને એ દરેકના જીવનમાં હોય છે.
એ દરેકના જીવનમાં હોય છે કે આપણે કેટલુંક ભૂલવા માંગીએ છીએ અને જેને ભૂલી શકતા નથી, કારણ કે એનો આપણા અહંકાર સાથે તાણો વાણો હોય છે. અને ક્યારેક પ્રબળ સુખની પળોમાં પણ એ વસ્તુ આપણને આપણું મન યાદ અપાવી દે છે, જે આપણે ભોગવ્યું નથી અથવા તો જેમાં આપણે દુઃખી થયા છીએ. કારણ કે યાદ અપાવવું, યાદ કરાવવું અને અનુભવો કરતા કરતા નવા અનુભવો શોધ્યા કરવા, એ જ આખી આ મનની પ્રક્રિયા છે. એટલે ઘણી વખત આપણે જ્યાં અટકેલા હોઈએ છીએ કોઈ અનુભવમાં, એ સુખના કે દુઃખના, એ અનુભવમાં અટકવું એ જ હકીકતમાં આપણને સુખની પ્રવાહિતાનો અનુભવ કરવા દેતું નથી, વર્તમાનનો. કારણ કે સુખના અનુભવો પણ આપણી પાસે છે જેને વાગોળવાનું મન થાય છે, અને દુઃખના અનુભવો આપણી પાસે છે જેને વાગોળવાનું મન નથી, છતાં એ યાદ આવ્યા કરે છે, કારણ કે એની મેમરી સ્ટ્રેસ એટલી મોટી થઈ ગઈ હોય છે. અને બંને આપણને વર્તમાનનો પરિચય થવા દેતા નથી, એટલે કે સુખ લેવા દેતા નથી. એટલા માટે કપાસી સાહેબે જે વાત કરી છે કે આ સહજ સ્વરૂપે જો એક હ્યુમર સ્ફુટ થઈ જતો હોય, અને એ ક્યારે થાય તમને ખબર છે ભાઈ? એ ત્યારે થાય કે જ્યારે તમે લગભગ સ્ટ્રેસલેસની અવસ્થામાં હો. રમૂજ એમને એમ પેદા થતી નથી. હું તમારા પહેલા પ્રશ્નનો જવાબ આપું કે જે સુખ છે, સુખનો અનુભવ છે, એ અનુભવ ઉંમર પ્રમાણે બદલાય છે, પણ એનું જે એસેન્સ છે, અનુભવની અંદર જે કંઈક પડેલું છે, જે તત્વ સુખ જેને આપણે કહીએ છીએ, જેને તમે શું કહેશો કે એ અનુભવનું પણ અંદરનું તત્વ, અનુભવનું પણ કંઈક અર્ક, એ બદલાતું નથી. એ બાળકને માટે પણ એ છે, એ વૃદ્ધને માટે પણ એ છે. કારણ કે વ્યક્તિને શાંત કરે છે. સુખની શું કામે શોધ છે? કારણ કે વ્યક્તિ એનાથી સિક્યોર થાય છે, વ્યક્તિ એનાથી શાંત થાય છે, સ્ટ્રેસલેસ થાય છે. એટલે સુખની શોધ છે, અને દુઃખને આપણે છોડવા માંગીએ છીએ. છેલ્લે જે મિત્રને આપણે સાંભળવા છે એ બહુ જ જુદા વિષયને છેડે છે. કદાચ એ વિશે આપણે કોઈ માનતા નથી એવું કહેનારા બધા જ એ બાબતમાં ઊંડે ઊંડે શ્રદ્ધા રાખે છે, ને આજના દિવસની જે કંઈ ફોરકાસ્ટ હોય એ વાંચી તો લેતા જ હોય છે. એટલે એક એવા મિત્ર છે ભાઈ તેજસ મહેતા, એ શું કહે છે સુખ વિશે સાંભળીએ. હું એમ કહીશ કે સુખ એ મનની કંઈક વિશિષ્ટ સ્થિતિ છે. સુખ દુઃખ એ સાંસારિક મનોવેપાર છે, કારણ કે સંસાર મનોમય અનુભવ છે. મનાતીતમાં આવા કોઈ સ્પંદ હોતા નથી. તેથી જ જ્યોતિષમાં મનના કારક ચંદ્રને પર્યાપ્ત મહત્વ અપાયું છે. જોવામાં આવ્યું છે કે જેની કુંડળીમાં બધા જ ગ્રહો ખરાબ હોવા છતાં ચંદ્ર સારો હોય છે, તો પ્રતિકૂળતાઓ મધ્ય પણ તે માણસ આનંદ સમાધિમાં મસ્ત હોય છે. જ્યારે કે બધા જ ગ્રહો સારા હોવા છતાં ચંદ્ર ખરાબ હોય છે, તો બધી જ અનુકૂળતાઓ છતાં માણસ સદા ફરિયાદી રહે છે. આમ સુખ મનને આધીન છે. વધુ ઝીણવટથી કહું તો સુખ ઈચ્છાઓને આધીન છે, ઈચ્છાઓ વૃત્તિઓને આધીન છે, વૃત્તિઓ મનને આધીન છે, અને મન આત્માને આધીન છે. તેથી મન પરનો કાબુ સુખાભિલાષા સાચા અર્થમાં પરિપૂર્ણ કરાવી શકે છે. મેઘધનુષી મન, રે મન મેઘધનુષી મન, રે મન મેઘધનુષી મન.